અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ લગભગ પૂર્ણ થઈ ગયું છે। દેશના અલગ અલગ ખૂણેથી લોકો દ્વારા પોતાની યથાશક્તિ પ્રમાણે ભગવાન રામ માટે ભેટ અર્પણ કરવામાં આવી રહી છે। ત્યારે આપણું ગુજરાત કેમ પાછળ રહે? જી હા મિત્રો, અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે મંદિરમાં ભગવાન રામની મૂર્તિના અભિષેક દરમિયાન ઉપયોગ માટે વડોદરા શહેરમાં 108 ફૂટ લાંબી અને 305 ફૂટ પહોળી અગરબત્તી બનીને તૈયાર થઈ ગઈ છે। આ અગરબત્તીનું કુલ વજન 3428 કિલો છે। આ અગરબત્તી 110 ફૂટ લાંબા ટ્રક પર મૂકીને 1 જાન્યુઆરીએ રોડ માર્ગે અયોધ્યામાં લઈ જવામાં આવશે। આ રથ 16 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચી જશે। મિત્રો, તમને જણાવી દઈએ કે એક સાથે વડોદરામાંથી 150 થી વધુ લોકો અલગ અલગ વાહનોમાં અયોધ્યા જશે। અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે સનાતન ધર્મ સમાજ અને ગોપાલક સમાજના વડોદરા એકમ દ્વારા આ અગરબત્તી અર્પણ કરવામાં આવશે। આ અગરબત્તી એકવાર પ્રગટાવવામાં આવે તો 45 દિવસ સુધી સળગતી રહેશે। મિત્રો, વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા વિહાભાઈ કરશનભાઈ ભરવાડના જણાવ્યા અનુસાર તેણે મે મહિનાથી ઘરની બહાર અગરબત્તી બનાવવાનું શરૂ કર્યું હતું। વરસાદની સિઝનમાં કામ બંધ કરાયું હતું। વરસાદ બાદ ફરી કામ શરૂ કરાયું હતું। આ કામ ગુરુવાર સુધીમાં પૂર્ણ થઈ ગયું હતું। મિત્રો, 3428 કિલો વજનની અગરબત્તીમાં 1475 કિલો ગીર ગાયનું છાણ, 191 કિલો ગીર ગાયનું ઘી, 280 કિલો દેવદારનું લાકડું, 374 કિલો ગુગળ ધૂપ, 280 કિલો તલ, 280 કિલો જવ, 374 કિલો કોપરાગ, 50 કિલો ગુલાબ, 50 કિલો પાવડરનો સમાવેશ થાય છે। આ સિવાય ફૂલો અને 200 કિલો અત્તર વગેરેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। અગરબત્તી બનાવવા માટે લગભગ 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે। આ રકમનો મોટાભાગનો ખર્ચ તેણે પોતે જ કર્યો હતો, જેમાં સનાતન ધર્મ સમાજ અને ગોપાલક સમાજના વડોદરા યુનિટના સભ્યોને મિત્રોએ કેટલીક સામગ્રી પૂરી પાડી હતી। મિત્રો, જાણવા મળ્યું છે કે આ અગરબત્તીને પહોંચાડવા માટે લગભગ 15 લાખનો વધુ ખર્ચ થશે। મિત્રો, હાલ દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતમાં પણ અયોધ્યાની આબેહૂબ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બની રહ્યા છે। હાલ મંદિરની ઘરે ઘરે પણ સ્થાપના થાય તે હેતુથી સુરત લાકડાની પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યા છે। રોજના 70 જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી 30 બહેનો દ્વારા 100 જેટલા મંદિર લગભગ 500 કોટને જોડીને બનાવવામાં આવી રહ્યા છે। મિત્રો, વલથાણ પુણા ગામ કેનાલ રોડ પર કોર્પોરેટ ગીફ બનાવનાર રાજેશભાઈ શેખડાએ કહ્યું કે અમે છેલ્લા 13 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ, પરંતુ જ્યારથી અયોધ્યા મંદિરની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ અને 3D ઇમેજ સામે આવી ત્યારથી અમે આ પ્રકારનું મંદિર બનાવવા માટે ઈચ્છતા હતા, જેને અમે લેઝર કટિંગ સહિતના 500 ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી સુરતમાં જ તૈયાર કર્યું છે। રામ મંદિરની જેમ ગર્ભગૃહ, સભા મંડપ, ગુંબજ, ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહૂબ પ્રકૃતિ બનાવવામાં આવી રહી છે।